તો છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની અછત ગંભીર બની છે। ખેતીનો સમય નજીક આવતા ખેડૂતો ટ્રેક્ટર અને કેરબા લઈને રાતભર પેટ્રોલ પંપો પર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। બોડેલી તાલુકાના ચરામલી ગામે આવેલા પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। ખેડૂતોના આક્ષેપ મુજબ પંપ પર ડીઝલ ઉપલબ્ધ હોવા છતાં પૂરતું વિતરણ કરવામાં આવતું નથી। એક પંપ પર ડીઝલ ન મળતા ખેડૂતો બીજા પંપ તરફ દોડધામ કરી રહ્યા છે। ચોમાસું નજીક આવતા ડીઝલની અછત ખેડૂતો માટે મોટી ચિંતા બની છે। હવે તંત્ર ખેડૂતોની મુશ્કેલી ક્યારે દૂર કરે છે તે જોવાનું રહેશે। કરો અમને ડીઝલ આપો। હવે સરકારને ખબર જ છે કે 15 થી 20 દિવસની અંદર નવી સિઝન ચાલુ થશે, વરસાદ ચાલુ થઈ જશે। એ પહેલા અમારે ખેતર તો તૈયાર કરવા જ પડશે। ખેતર તૈયાર કરશું તો જ આગળની ખેતી થવાની છે। તો દરેકને મારે પુરવઠા વિભાગના સાહેબ હોય કે પેટ્રોલ પંપના ગમે તે હોય, દરેકને એક જ વસ્તુ કહેવી છે કે ભાઈ અમને ગમે તેમ કરીને ડીઝલનો પુરવઠો પૂરો પાડો।